रमणीय दर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। अक्षरधामाधिपतये महाराजाधिराजाय श्री हरिकृष्ण महाराजाय नमो नमः। महामनोहराय बालस्वरूपाय श्री घनश्यामाय नमो नमः। एकाकी वनवासीने कठिन तपकारिणे श्री नीलकंठवर्णीन्द्राय नमो नमः। सर्वाधाराय सदानंदमूर्तये श्री सहजानंद स्वामिने श्री नारायण मुनये नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। हरि कृष्ण महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। लाडीला श्री घनश्याम महाराजनी जय। श्री रामचंद्र भगवान जय। श्री कृष्ण कन्हैयालाल की जय। श्री कष्टभंजन देवनी जय। श्री विघ्न विनायक देवनी जय। વહાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ મોટા સ્વામી, સાધુ હૃદય પૂજ્યપાદ સ્વામી, આદરણીય હરિનારાયણદાસજી સ્વામી, આદિ બ્રહ્મનિષ્ઠ સંતો, પાર્ષદ શ્રી રમેશ ભગત આદિ પાર્ષદો અને આપ સૌ વહાલા ભક્તજનો, ગુણાતીત સત્સંગ શિબિર 8 લાડીલા ઘનશ્યામ મહારાજના દિવ્ય સાનિધ્યમાં મંદિરના પટાંગણમાં ચાલી રહી છે, જેનો આજે 5મો દિવસ છે. સંધ્યા ઢળવા આવી છે. મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી, નિષ્કુળાનંદ સ્વામીની
કલમે આ કથા લખાયેલી છે. ગઈકાલે 28મી ચોપાઈ ચાલુ હતી. દેશોમાં પ્રભુ જગત મોટાઈ, મદ મત્સર ઈર્ષા કાંઈ. હે મહારાજ, તમે અમને આ જગતની કોઈ મોટાઈ દેશો નહીં, જેના કારણે મદ આવે, જેના કારણે મત્સર ઉપજે, જેના કારણે બીજા ઉપર ઈર્ષા થાય, એ આદિ કાંઈ અમારે જોતું નથી. આમ ઉત્તર ગુજરાતના બહેનોએ પ્રાર્થના કરી છે. આટલા વર્ષોથી આપણે સત્સંગ કરતા હોઈએ, સ્વામિનારાયણ ભગવાન જેવા સર્વોપરી ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ, ઓળખાણ થઈ. રાત દિવસ જ્યારે સમય મળે ત્યારે કથા વાર્તાનો જોગ હોય, સાધુનો જોગ હોય, વચનામૃત, ભક્ત ચિંતામણી, નિષ્કુળાનંદ કાવ્ય, સત્સંગી જીવન જેવા ગ્રંથોને આપણે વાંચતા હોઈએ, કથા પારાયણમાં આપણે લાભ લેતા હોઈએ, શિબિરો ભરતા હોઈએ, છતાંય માન ઈર્ષા કેમ રહી જાય છે? અલિયા ખાચર, જીવા ખાચર, પૂર્ણાનંદ સ્વામી કે નિર્વિકલ્પાનંદ સ્વામી, બે ગ્રહસ્થ અને બે ત્યાગી. આ બધાના જીવનનો ઝીણવટથી એકવાર સંપ્રદાયના શાસ્ત્રો દ્વારા અભ્યાસ કરો, એમના કામાદિક વિકારો ટળી ગયેલા. હા, અલિયા ખાચર એટલે નૈષ્ટિક બ્રહ્મચારી. કોણે કહ્યું નૈષ્ટિક બ્રહ્મચારી? તો ભગવાન સ્વામિનારાયણે પોતે કહ્યું. અલિયા ખાચર નૈષ્ટિક બ્રહ્મચારી હતા. જીવા બાપુ બહુ ઉદાર હતા, એમાં લોભ નહોતો. પૂર્ણાનંદ સ્વામી કે નિર્વિકલ્પાનંદ સ્વામી, અષ્ટકવિમાં જેનું નામ આ સંપ્રદાયના ગ્રંથોમાં લખાયેલું છે, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીની પંક્તિમાં બેસનારા પૂર્ણાનંદ સ્વામી, નિર્વિકલ્પાનંદ સ્વામી એટલે નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા વિદ્વાનોની હરોળમાં બેસે એવા એક સંત હતા. કામાદિક વિકારો જેના ટળી ગયેલા છે. સત્સંગનો એમને ખપ પણ હતો, નહોતો એવું નહીં. અને એટલા માટે એક ભીડો વેઠીને આ લોકો સત્સંગ કરાવતા હતા. છતાંય માન અને ઈર્ષાઓ એમાં દેખાય છે. ખ્યાલ આવે છે? વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે છે કે ભગવાનના ભગતને ઈર્ષા ન કરવી. અહીંયા ઉત્તર ગુજરાતના ભક્તો એમ કહે છે કે મહારાજ મદ મત્સર ઈર્ષા કાંઈ અમને દેતા નહીં. જે વાત શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં કરી, ભગવાનના ભગતને ઈર્ષા કરવી નહીં. આનંદાનંદ સ્વામી સહજ સ્વભાવે બોલ્યા. બહુ મોટા સાધુ છે. હમણાં જેમની આપણે પ્રમાણ તરીકે વાતો સાંભળી મોટા સ્વામી પાસે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે આનંદ સ્વામી वो बात याद है? तो कि सब बात याद है. रामानंद स्वामी का एक बार दर्शन हुआ, मेरे मन को उन्होंने खींच लिया. फिर नीलकंठ कैसे थे?
स्वामी क्या बात करूं, नीलकंठ वो तो नीलकंठ ही है, उनकी तो बात ही नहीं कर सकते, उनकी आंखों में जादू था, मैंने देखा, करुणामय दृष्टि थी मेरे पर, उनकी दृष्टि पड़ी, मेरे हृदय से कामादिक विकार सब टल गए। क्या बात करूं। રામાનંદ સ્વામીના શિષ્ય, હૃદયમાં જેને ભગવાનની મૂર્તિ સિવાય બીજો ઘાટ નહોતો થતો, એ મૂર્તિ મળ્યા પછી એ આનંદાનંદ સ્વામી ઉભા થયા. મહારાજે એમ કહ્યું ને, ઈર્ષા ન કરવી. ત્યારે આનંદાનંદ સ્વામી શું બોલ્યા? ઈર્ષા તો રે છે મહારાજ, ઈર્ષા તો રે છે. હવે તપાસ કરો આપણું, આપણે રે ઈર્ષા? નો જ રે ને. એ તો આનંદાનંદ સ્વામીને રે, એ તો અલિયા ખાચરને, જીવા ખાચરને, પૂર્ણાનંદ સ્વામીને, નિર્વિકલ્પાનંદ સ્વામી, આપણે એમ જ દેખીએ છીએ કે એ બધા નીકળી ગયેલા. હે, એનામાં એ હતું, આપણામાં કાંઈ છે નહીં. બ્રહ્માનંદ સ્વામીને શ્રીજી મહારાજે યતિ કીધા. સંપ્રદાયના સાહિત્યનો અભ્યાસ કરો, બ્રહ્માનંદ સ્વામીને મહારાજે શું કહ્યા? યતિ પુરુષ કીધા છે. નૈષ્ટિક બ્રહ્મચારી હતા. ભર જુવાની છે, 2 કન્યા હારે સંબંધ થયો તો. આપણે એ સમયમાં જીવીએ છીએ, એકનો મેળ નથી ખાતો. એનો સંબંધ 2 અપસરા જેવી કન્યાઓ હારે થયેલો, સામાન્ય પુરુષ નહીં. અને સહજાનંદ સ્વામીને જોયા પછી જેણે પોતાનો કિંમતી સ્વાંગ ઉતારી નાખ્યો, લાડુ સહજાનંદ નિરખતા મારી ઠરી આંખડી. જ્ઞાન કુચી ગુરુ ગમશે ગયા તાળા ઉઘડી. બસ સહજાનંદ સ્વામી મળ્યા. એ સ્વામિનારાયણ ભગવાન કેવા હશે તમે કલ્પના કરો. હે, શું એની આંખોમાં જાદુ હશે? શું એ મૂર્તિમાં ચમત્કાર હશે કે જોનારાઓનો સંસાર ઉડી જતો હતો? નિત્યાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીના દાંતની પંક્તિ જોઈ પહેલી વાર. દિનમણી શર્મા જેનું નામ હતું, 12 વર્ષ જેને સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો અને જબર મોટા વિદ્વાન હતા, કાશીમાંથી ભણીને નીકળ્યા હતા, મનમાંથી પ્રગટ ભગવાન મેળવવા છે. અને પહેલા વહેલા દર્શન થયા અને મહારાજ એને આવતા જોઈને હસ્યા કે અમારા મુક્ત આવી ગયા. એ દાંતની પંક્તિ જોઈ અને નિશ્ચય કર્યો કે સ્વામિનારાયણ ભગવાન છે. હે, બોલો, એ કેવી મૂર્તિ હશે? એનો એક એક અંગ, એક એક પરમાણુ કેવું હશે? બ્રહ્માનંદ સ્વામીએ રાજ વૈભવ ઠાઠ માઠ એ છોડી દીધો. યતિ પુરુષ કહેવાય. જુનાગઢના નવાબનો વાલી ઘોડો, જબર મદોન મદ હતો. 20 વ્યક્તિઓ આ ઘોડાને પકડી રાખતા. કેટલા? 20 જણા. ત્યારે એ કાબુમાં રહે. અને એમાંય જો ઘોડો ઉભો હોય ને સામે ઘોડી દેખાય તો કોઈના હાથમાં ન રહે. આવો જબર એ કામી ઘોડો નવાબે મોકલાવ્યો કે આના ઉપર સ્વામિનારાયણ અસવારી કરે. દ્વેષીઓએ નવાબના કાનમાં કંઈક શબ્દો નાખેલા, આ મોકલો એટલે બારોબાર ટાઢા પાણીએ બધું પતી જાય. એ ઘોડાને રાજ પુરુષો પકડીને લાવ્યા. સ્વામિનારાયણ ભગવાને બ્રહ્માનંદ સ્વામી સામે જોયું, સ્વામી
આજ તમે અસવારી કરો મહારાજ, આવું કંઈક હોય ત્યારે અમને તમે ચાન્સ આપો છો. મહારાજના સખા છે, પ્રેમથી કહી શકે છે મહારાજ જેવી તમારી આજ્ઞા. અને એ ભાઈ બ્રહ્માનંદ સ્વામી મૂર્તિને ધારીને આમ આગળ ગયા. એ ઘોડાને પકડીને માણસો ઉભેલા, કીધું છોડ દો છે. અરે બાવલિયા, આને છોડાય નહીં. આને જો છોડવામાં આવે તો કેટલાયનો નાશ નોતરે. બ્રહ્માનંદ સ્વામી કે હું કહું છું એને છોડી દો. અને જ્યાં ઘોડાને છોડ્યો, બ્રહ્માનંદ સ્વામી 2 ડગલા જરા આગળ આવી, જમણો હાથ ઊંચો કરીને કામી ઘોડા ઉપર જ્યાં હાથનો પંજો માર્યો, ગરીબ ગાય જેવો એ ઘોડો થઈ ગયો. માત્ર ને માત્ર બ્રહ્માનંદ સ્વામીના હાથનો સ્પર્શ, વિકારો શાંત થઈ ગયા. એ પુરુષ કેવા હશે? આજ આપણે પણ એવા મહાપુરુષોના પડખા સેવીએ છીએ, પણ મનુષ્ય ભાવ છે. શું છે? મનુષ્ય ભાવ છે. વિકારો શાંત થયા. બ્રહ્માનંદ સ્વામી એના ઉપર બેઠા, આખા જૂનાગઢમાં ફર્યા, પણ ઘોડો શાંત થઈ ગયેલો. અને પછી ઘોડીઓની વચ્ચે રાખવામાં આવે પણ ઊંચી નજર નહોતો કરતો, એ ઘોડો નિષ્કામી થયો. આવા પુરુષ એટલે બ્રહ્માનંદ સ્વામી. યાદ રાખજો. સુરા ખાચરની વાત મેં પ્રમો દિવસે કરેલી. સ્ત્રીનો યોગ થયો ભોંયરા ગામમાં, વાસુર ખાચરને ત્યાં. છતાં પણ એ સ્ત્રીની અંદર લેવાયા નહીં. શ્રીજી મહારાજે એમને પણ યતિ પુરુષની ઉપમા આપી. સુકાનંદ સ્વામી એટલે મહારાજનો જમણો હાથ કહેવાય. જ્યારે પણ કાગળ લખવા હોય ત્યારે શ્રીજી મહારાજ સુકાનંદ સ્વામીને યાદ કરે. અંગત સેવક હતા સુકાનંદ સ્વામી. મહારાજે એમના ખૂબ વખાણ કર્યા છે. મહારાજ પોતે બોલ્યા કે ચડતો ને ચડતો રંગ છે. મુક્તાનંદ સ્વામીને યાદ કરીને સુકાનંદ સ્વામીને યાદ કર્યા. નિયમ ધર્મ પણ અતિ દ્રઢ, છતાં પણ હવે આ 3ની વાત વચનામૃત કહે છે. શ્રીજી મહારાજે ગઢડા અંત્યના 28મા વચનામૃતમાં આ 3 જણાને પૂછ્યું. કામ વિકાર જેના ટળી ગયા છે, સ્વામિનારાયણ ભગવાન સિક્કો મારીને કહે છે સુખ સ્વામી એટલે જેનો ચડતો ને ચડતો રંગ છે. મહારાજ એમને પૂછે 3 જણાને, જેણે કરીને તમે પાછા પડી જાઓ એવો તમારામાં કયો અવગુણ છે? સમજાય છે? ત્યારે બ્રહ્માનંદ સ્વામી, સુરા ખાચર અને શુક મુનિ કહે છે મહારાજ આ સત્સંગમાં જો કોઈ બરોબરીએ અપમાન કરે ને તો ખોટું લાગે છે. આ કેવા દોષ હશે? માન મદ મત્સર ઈર્ષા કાંઈ હે મહારાજ અમને દેશો નહીં. એ 3 જણાએ જવાબ દીધો મહારાજ માનરૂપી દોષ છે. એ બરોબરી અપમાન કરે ને તો થોડો ક્યારેક 12 ડોકા કાઢે ખરો. આટલી ઊંડાઈને આટલી ઊંચાઈને આપણે ક્યારે પામીએ? કે જે ઉત્તર ગુજરાતના ભક્તો એમ કહે છે કે મહારાજ અમને આ નો દેશો. બીજાનો કામ ટાળી શકે છે પણ આવું સ્વામી કહે છે એ આપણા માટે કહે છે. કોના માટે? આપણા માટે કહે છે.
એટલે જેનામાં મદ ન હોય, મત્સર ન હોય, ઈર્ષા ન હોય, આ બધું જ થાય છે માનમાંથી. ઈર્ષા એની દીકરી છે. અને આ જેનામાં ન હોય, મહારાજ એના ઉપર બહુ રાજી થતા. એકવાર ગઢપુરમાં મહારાજ લીંબતરુ નીચે સભા કરીને બેઠા હતા. 4 વૈરાગી આવ્યા. શ્રીજી મહારાજે વૈરાગીઓને પૂછ્યું, કુછ પઢે હો? મહારાજ વૈરાગીને જોતા ને ક્યારેક ક્યારેક હિન્દી બોલતા. આપ કૈસે કરતે હો? आप भी बोलते हो? उत्तर भारत की यात्रा में जाते हो तब नहीं बोलते? हाँ. महाराजे एक वैरागी ने કીધું कुछ पढ़े हो? એક વૈરાગી એમાંથી બોલ્યો, સબ પઢા હું. કે મદ શું? સબ પઢા હું. શ્રીજી મહારાજ કે अष्टांग योग जानते हो? तो के सब जानता हूं. बोलो कौन सा आसन करके दिखाओ? श्रीजी महाराज के नोળી કરો, પેટ ફેરવવાનું. હવે જાણ્યા વગર શું કરે? ખાલી વાણીનો વિલાસ. પછી શ્રીજી મહારાજના સભામાં ઢોલિયા ઉપર બેઠા હતા અને મહારાજે પોતે નળ એક બાજુ ચડાવી દીધા, એક બાજુ પેટ ખાલી કરીને ખાડો કરી દીધો, નોળી કરી બતાવી. એમાંનો એક વૃદ્ધ વૈરાગી હતો, બહુ ડાયો, બહુ સમજુ. મહારાજ પેટ સમૂહ કરો, તુમકો કઠન પડેગા. કે એ કાણિયો તો મહામૂર્ખ છે. કે આમ બોલ્યા. હવે એ જે બહુ બોલતો હતો ને એ કાણિયો હતો, जुवानी नो मद હતો. ये कानिया तो महामूर्ख है. के उनकी बातें मत मानो, छोड़ दो उन्हें. આ વૈરાગીનો આવો નિર્માનીપણાનો ભાવ, કોઈ પ્રકારનો એમાં મદ નહીં, બહુ સરળપણું, આ બધું જોઈને મહારાજ બહુ રાજી થયા. પછી મહારાજે કીધું કે તમારે કઈ જોઈ છે? ત્યારે એ વૃદ્ધ વૈરાગી એવું બોલ્યો, કુછ આટા હો તો દિલા દો. આટા ઓ નહીં ને, ઓ લોટ, કઈક લોટ હોય થોડોક અપાવી દો ને. શ્રીજી મહારાજે કીધું કે અમને લોટ આપો, દાળ આપો અને ચોખા આપો. માગ્યું શું? લોટ. શ્રીજી મહારાજે આપ્યું શું? લોટની ઉપર દાળ અને ચોખા. ત્યારે એ વૃદ્ધ વૈરાગી સરળપણે બોલ્યો, મહારાજ दाल और चोखा का कुछ काम नहीं है, फक्त आटा दिला दो, बस उससे हमारे पेट की पूर्ति हो जाएगी. महाराज एमने જોઈને બહુ રાજી થઈ ગયા. મહારાજ કે 9 ટાંક ઘી અપાવો. 9 ટાંક એટલે કેટલું? 62 ગ્રામ થાય. એટલે 9 ટાંક 4 જણા હતા ને, ઘી અપાવો. ત્યારે વળી એ વૃદ્ધ વૈરાગી બોલ્યો, ના महाराज घी का कुछ काम नहीं है, रहने दो महाराज, आपने जो दिया है उतना बहुत है, अधिक नहीं चाहिए. महाराज के ખાંડના પાકા સીધા અપાવો. સ્વામિનારાયણ ભગવાન જેવો કોઈ આ ધરતી ઉપર થયા નથી ને થશે નહીં. હો, ખવડાવવામાં તો એને કોઈ પહોંચે નહીં. હા, એવા ઉદાર હતા. ઘણી વાર પડખે રહેનારા હોય ને એ એમ પકડી રાખતા મહારાજને. હા, એક વાર તો મહારાજ બીમાર પડ્યા ને, પછી બીમારીમાંથી બહાર આવ્યા અને લીલાઓ એવી કરતા મહારાજ કે ઘણાના તો તળિયા રેણ કર્યા હોય તો તૂટી જતા. હા, મજબૂત તળિયા વાળા ભગવાન ભેગા રહી શકતા, તળિયા વગરનાનું કામ નહોતું. બીમારીમાંથી એકવાર બરાબર બહાર નીકળ્યા, ઢોલીએ બેઠેલા ને તલવાર ખેંચી, હા, અને મંડ્યા ફેરવવા. જીવા ખાચર આવ્યા, બાપુ કોઠી ઉપર પ્રહાર કર્યો છે, 1 લાખ આરબોના માથા કાપી નાખ્યા. કે બેઠા બેઠા. હો, પછી જીવા ખાચર લાધા ઠક્કર ને કે મહારાજ ને હું કઈ થઈ ગયું છે?
મહારાજ કે તલવાર તો બરાબર છે પણ થોડીક ધાર ઓછી લાગે છે. દાદા ઠક્કર ને કે 5 રૂપિયા લેતા હો, અમારે ધાર કઢાવીશ. ધાર બરાબર નથી. લાધા ઠક્કર કે મનમાં થયું કે ધાર કાઢવાના સજાવાના 5 રૂપિયા ન હોય, એક આના 2 આનામ થઈ જાય. મહારાજ ને કે મહારાજ તલવાર લાવો, બરવાળામાં હજાવનારો બહુ હારો છે, ત્યાં આપણે તલવાર મોકલી દઈએ, 4-5 દીમાં આવી જશે. એમ કરીને તલવાર મહારાજના હાથમાંથી લઈ લીધી અને થોડેક દૂર ક્યાંક પથ્થર હતો એની હારે ઘસીને મૂકી દીધી તલવાર. 2 પૈસાની તલવારને 5 રૂપિયા કઈ ઘસવા ન દેવાય. પછી 5 દિવસ પછી મહારાજને આપી. મહારાજ કે ધાર પણ ભારે કાઢી છે. હા, હવે તો આવ્યા ભેગા માથા કપાય એમ છે, આવું બોલે. પછી લાધા ઠક્કર નાજા જોગી આવ્યા. મહારાજ કે ચીભડું ખાવું, જેને રાજગરા કહેવાય, કે રાજગરા લઈ આવો, ચીબડા લઈ આવો, કે અમારે જોઈશ. હવે ચીબડો લાવવા ક્યાંથી? નાજા જોગી હજી વિચારે ત્યાં ભગુજી. મહારાજ કે ભગુજી તમે જાઓ, આનું કામ નથી. ભગુજી ઉપડ્યા. એમાં એક ઘોડેસવાર હાથમાં ઈ ચીબડા લઈ, પાકેલા ચીબડા લઈને હાલ્યો આવે. એમાં ભગુજી કીધું કે આ ચીબડા મને આપીશ ભાઈ, જે પૈસા થાય હું આપી દઈશ. એ રાવળ હતો, વગાડનારો. કયું કોના માટે જોઈએ ચીબડા? તો કે સ્વામિનારાયણ ભગવાન માટે, અમારા ગુરુ માટે. તમારા ગુરુ માટે જો જોતા હોય તો મારે 1 પૈસો લેવો નથી, પણ હાલો હું મારી જાતે આપું. કેવો એને ભાવ જોત ખરા. ગામડા ગામના માણા હોય પણ ભાઈ વસ્તુ અને પદાર્થની કોઈ આમ એટલી બધી સ્પૃહા નહીં. જાતે આવ્યો. શ્રીજી મહારાજના ચરણમાં એ 2 રાજગરા ચીબડા મૂક્યા. મહારાજે જાતે લઈ ધોવરાવીને સુધાર્યા, જમતા જાય. મહારાજ કે આ હા હા હા, બહુ મીઠા હો. હવે તાવ આવેલો ને તાવમાં જ બહાર નીકળ્યા હતા. ચીબડા ખાવા દેવાય? ખાતા જાય ને વખાણ કરતા જાય. મહારાજ કે આ ચીબડા તો બહુ મીઠા છે. લાધા ઠક્કર, અમારો 200 રૂપિયાનો જે માથે બાંધવાનું મંડીલ છે ને કિંમતી, એ લેતા આવો, સોનાના તાર વાળું. અને 300 રૂપિયા રોકડા લાવો, અમારે રાવળને ભેટ કરવી છે. 2 ચીબડા. આપણે હોત ને તો આપણે એમ જ થાય કે આનું ખસી જ ગયું. કારણ કે ખસી ગયેલા ને ખસી ગયેલું જ દેખાતું હોય છે. શું દેખાય? હા, 200 રૂપિયાનો કિંમતી માથે બાંધવાનો કિંમતી રેટો એ મંડીલ મગાવ્યું અને 300 રૂપિયા રોકડા. મહારાજે લઈ એ રાવળને આપ્યા. લે, હા અમે રાજી થઈ ગયા, કે લઈ જા. 2 ચીબડા માટે. એટલે લાઢા ઠક્કરે જરા દરવાજે ઉભેલા પહેરેદારો, પાર્ષદો ઉભા હોય ડેલીએ, એને ઈશારો કર્યો કે આ આવે ને એટલે બધું લઈ લેજો, રૂપિયો આપીને વળાવી દેજો. સ્વામિનારાયણના ભગત જેવા કોઈ પાકા નહીં હો, ઈશારે સમજી જાય. તે બિચારો રાવળ બહુ રાજી થઈ ગયો કે ઓહો હો, સ્વામિનારાયણ ભગવાન જેવા કોઈ નહીં. એ બિચારો લઈને હાલતો થયો. મહારાજ તો દરબારગઢમાં બેઠા હોય, ડેલી આવ્યો, ત્યાં પાળાઓ એ કાટલો પકડીને જે હતું એ બધું લઈને રૂપિયો આપીને વળાવી દીધો. એટલે અંતર્યામી મહારાજ બધું જાણે. લાધા ઠક્કરને કે લાધા, તે કળ વકળ કરીને બધું પાછું અપાવી લઈ લીધું. અમારે તો એને રાજી કરવો હતો, રૂપિયા લઈ લીધા, પણ જા, હું મારું અક્ષરધામ એને બક્ષિસ આપીશ. હે, એ લેવાય તો લઈ લેજો આડેથી. કેવા શ્રીજી મહારાજ, તમે જોવો જ ખરા. હે, કેવા દયાળુ. આ વૈરાગીની વાત હું કરતો હતો. મહારાજ કે એને પાક્કા સીધા આપો. સાકર આપજો, ખાંડ નહીં, ગોળ નહીં. એ વખતે સાકર ઓછી મળતી અને સાકરનું સીધું બહુ સારું કહેવાતું. પછી આપ્યા. વૈરાગીઓ લઈને ગયા. શ્રીજી મહારાજ બેઠા છે, સંતો બેઠા હતા, હરિભક્તો બેઠા હતા, અને શ્રીજી મહારાજ એવું બોલ્યા, આપણે ઓલો વૃદ્ધ વૈરાગી હતો ને
એના મોઢાને જોઈને પાકા સીધા આપ્યા, બાકી ઓલો કાણિયો છે ને ધરાઈને માર ખાય એવો હતો. ઓલો કાણિયો તો ધરાઈને માર ખાય એવો છે. મહારાજને કોઈ પ્રકારનો છક મદ આ ગમતું નહોતું. જ્યાં સરળતા દેખાતી ત્યાં શ્રીજી મહારાજ બહુ અઢળક ઢળી જતા, બહુ રાજી થતા હતા. અને આ દોષો એવા જબરા છે કે એની વાત જવા દો. નવ યોગેશ્વરો કહેવાય છે. અને કહેવાય છે કે એ ચિરંજીવી છે. બધા જેણે યોગ સાધ્યો છે, યોગ સાધનારાઓ ઘણા હોય છે, એમાંના આ જબર મોટા ઈશ્વર જેવા, એટલે એને કહેવાય છે યોગેશ્વર. જનક રાજાને પણ જેણે જ્ઞાન આપેલું, એમાં જનક રાજાના રાજ દરબારમાં ગયેલા અને એમાં પ્રબુદ્ધ નામના એક યોગેશ્વરે જનક રાજાને બહુ સરસ બધી વાતો કરી. તે બીજા 8 જણા ઝાંખા પડી ગયા. પછી એકવાર રાત્રિએ હુતેલા અને પકડીને કોથળામાં નાખ્યા. કોને? પ્રબુદ્ધને. અને બાંધ્યા. ત્યારે પ્રબુદ્ધ કે પણ આ શું કરો છો? તો કે તમને હવે લઈને નાખી દેવાના સમુદ્રમાં. કે કેમ? તો કે અમારી લાજ ગઈ, અમે ઝાંખા પડ્યા. ત્યારે પ્રબુદ્ધે કહ્યું હું પ્રતિજ્ઞા લઉં છું, જીવું ત્યાં સુધી કાંઈ ન બોલું તો તમને જીવતા રહેવા દઈ. પછી પ્રબુદ્ધે નિયમ લીધું, તે ઓલા જીવતા રહ્યા. નકર 8 હોત, એકની ખોટ પડત. કોણ કરાવે છે? સમજાય? યોગના ઈશ્વર થઈ શકાય છે, યોગેશ્વર બની શકાય છે, પણ મદ મત્સર ઈર્ષા રહિત બનવું એ એના કરતા અઘરું છે. એટલે ગામની ઓલી બાઈઓ એમ કહે છે, મહારાજ અમને આ કાંઈ ન દેતા, અમારે નથી જોતું. હું ખોટો હતો, મારી ભૂલ હતી, આટલું બોલતા શીખે એ પ્રગતિના પ્રથમ પગથિયા ઉપર પગ મૂકતા શીખી ગયો. મારી ભૂલ હતી, બસ આટલું બોલતા શીખ્યો એટલે મોક્ષ માર્ગના પહેલા પગથિયા ઉપર એને પગ મૂક્યો છે. આપણે કેટલા પગથિયા ચડ્યા? પણ આટલું નથી બોલાતું કે મારી ભૂલ હતી, હું ખોટો હતો. ઘણી વખત એવું થાય છે કે આ આગળ છે ને ઈ જ્યાં સુધી છે ત્યાં સુધી હું આગળ નહીં આવી શકું, માટે આનું કાસળ કાઢો. આ એક જ મને નડે છે. આવી જબર મોટી ઈર્ષા છે. નિષ્કુળાનંદ સ્વામીએ એમના કાવ્યમાં વચન વિધિમાં લખ્યું છે, ઈર્ષા દેખે દોષ પરના, ભાળે નહીં પોતાની ભૂલ. ઈર્ષા શું કરે? ઈર્ષા દેખે દોષ પરના, ભાળે નહીં પોતાની ભૂલ. અમાપને જાય માપવા, વળી કરે અમૂલનું મૂલ. આવી આ ઈર્ષા છે, અમાપને માપવા જાય છે, અને જે અમૂલ છે, જેનું મૂલ થઈ શકે એમ નથી, ઈર્ષા એનું મૂલ કરવા જાય છે. ત્રાજુ લઈ બેસે તોળવા, પાછા ત્રાજવા લઈને બેસે. સહુનો કાઢવા સમાર, બીજા થકી વળી બમણો, ભાળે પોતામાં ભાર. ત્રાજવા લઈને તોડવા બેસે, હવનો સાર કાઢવા માટે બેસે, જોઈ આમાં કોણ કેટલામાં છે એમ. અને એ બધું કાઢતા કાઢતા પોતામાં બમણો ભાર દેખાય, બધાય કરતા હું સરસ છું. આ ઈર્ષા, એવી અભાગણી ઈર્ષા, જેને ગુરુ સંતની ગણતી નહીં.
વિનાશ એવો નહીં વિમુખ સંગથી, જેવો ઈર્ષા કરે છે રહી. આવી અભાગણી ઈર્ષા છે, જેને પોતાના ગુરુની અને સંતની પણ ગણતરી નથી. બોલો, એની આરે ઈર્ષા થાય. સ્વામી તો એમ કે છે કે વિમુખનો સંગ કરશો ને તો એનાથી નહીં બગડે, એના કરતાય વધારે કોણ બગાડશે? ઈર્ષા બગાડશે. આવી ઈર્ષા છે. ભગવાનને ભજતા બીજા હરિભક્તોને જોઈને વાલા ભક્તજનો આપણે રાજી થવાનું છે. શું થવાનું છે? રાજી થવાનું છે. પણ આપણી વૃત્તિ બધી એવી છે. ઓલા અમેરિકામાં નહોતા દેડકા મોકલાવ્યા, ને કઈક જરૂર હશે, બધેથી મગાવ્યા હતા. ચાઇનાથી તો મગાવ્યા હતા. ચાઇનાના દેડકા કેવાક છે? અમેરિકાથી આવ્યા હતા અને ભારતના હતા, પણ બધા એ પેકિંગ સાથે મોકલાવેલા. પણ ભારતના દેડકાઓને વગર પેકિંગે મોકલાવ્યા હતા, તોય અમેરિકા પહોંચ્યા. ઓલા અમેરિકા વાળાને આશ્ચર્ય થઈ ગયું, ઓલા ભલા માણા તમે ખરા છો એમ, આમાંથી એક દેડકો બહાર ન નીકળ્યો, ઠેકડો મારી નીકળી જવો જોઈએ. ત્યારે એક જણાએ કીધું, કેમ નીકળે? એ એક જણો નીકળવા જાય ને તો બીજો એનો ટાંગો પકડી રાખે. હા, ગમે એમ કરીને આનો ટાંગો ખેંચીને પાછો પાડું, એ જ પ્રવૃત્તિ જે જગતમાં છે આજ થોડા થોડા અંશે ક્યાંક ક્યાંક સત્સંગમાં પણ દેખા દેતી થઈ ગઈ છે. આ પરિસ્થિતિમાંથી આપણે બચવાનું છે. એટલે બહેનો માગે છે, મદ મત્સર ઈર્ષા કાંઈ અમને કોઈ દિવસ મહારાજ દેતા નહીં હો. સારંગપુરમાં શ્રીજી મહારાજની પાસે આ બહેનોએ ફગવા એટલે ડાળિયા, ધાણી ને ખજૂર નથી માગ્યા, પણ મોક્ષના ફગવા માગ્યા છે. આ ફગવા જો પ્રાપ્ત થાય તો જન્મ અને મરણ આ બે ટળી જાય એમ છે. એવી ભક્તિથી ફગવા માગી રહ્યા છે. આટલું આપજો, આટલું અમને આપતા નહીં. આ બે માગણી કરી છે. શું માગ્યું એ તો અત્યાર સુધી આપણે ઘણું જોયું છે. અને આ માગણીમાં આપણી સાધનાનું મૂળ કેન્દ્ર આવી જાય છે. ભગવાનના ધામમાં જેને પહોંચવું હોય ને, બહેનોએ પહેલું માગ્યું. શું માગ્યું? કે તમારામાં અમને મનુષ્ય ભાવ ન આવે. ભગવાનનો નિશ્ચય, નિષ્ઠા એ પહેલા માગી લીધું. એ એક વાત જો મજબૂત થઈ ગઈ તો પછીનું બધું થઈ જાય. તમે મનુષ્ય નથી, તમે દિવ્ય છો, માયાથી પર છો. પણ હવે નથી માગવું, નથી જોતું. એ કહે છે કે અમને મદ મત્સર ઈર્ષા મહારાજ ક્યારે દેતા નહીં. સત્સંગ રૂપી ધન માગ્યું છે. કુસંગ રૂપી આસુરી સંપત્તિથી મહારાજ અમને દૂર રાખજો. ઉત્તમમાં ઉત્તમ માગણી છે. કેદી દેશોમાં સંસારી સુખ. એટલે કહેવાય છે કે અમારે આવા સુખ નથી જોતા. માણસને 3 ઈષ્ણાઓ હોય છે: પુત્રેષ્ણા, વિત્તેષ્ણા અને લોકેષ્ણા. આ બધા સંસારી સુખની અંદર આવે છે. અન્ન, વસ્ત્ર અને આબરૂ આટલું સચવાય એટલે બહુ થઈ ગયું. બાકીનો સમય મહારાજ અમારે તમારા ભજનમાં કાઢવો છે. અમારે કાંઈ નથી જોતું. કારણ કે કેટલાક જન્મો આપણે લીધા છે. આની પહેલા કાંઈ આપણે થોડા જન્મો લીધા નથી. આમાં બેઠેલા આપણે બધાય એકવાર બ્રહ્મા થઈ આવ્યા છે. બોલો, 4 મોઢાની વાત આવી હતી ને આપણે બધાને તેથી 4 મુખ હતા. 8 મુખવાળા બ્રહ્મા છે, 16 મુખવાળા છે, 32 મુખવાળા છે. તમે કયો તો આમનું હાકું. એ બધા જ બ્રહ્માજી આપણે થઈ આવ્યા છીએ. ઇન્દ્ર પણ થઈ આવ્યા છીએ. કેટલું બધું સુખ આપણે ભોગવ્યું હોય છે, વિચાર કરો. ધન, સ્ત્રી, મોજ શોખનું, મોટાઈનું બેહદ સુખ, થોડું ઘણું નહીં. બ્રહ્માની મોટાઈ એટલે ભાઈ
સત્યલોકના અધિપતિ. ઇન્દ્ર એટલે ત્રિલોકીનો રાજા. જો ઇન્દ્રાણી જેવી સતી નારી છે, અપસરાઓનો કોઈ ટોટો નથી. ધન, સ્ત્રી, વૈભવો, આ બધું સુખ આપણે બધા જ ભોગવીને આવેલા છીએ. હજુ શરૂ નથી આવ્યું, કોઈ દિવસ શાંતિ થઈ નથી. બોલો, તૃપ્તિ થઈ? પરમાત્માએ આ જગત એવું રચ્યું છે, આ સંસાર એક એવો છે કે એમ કહેવાય છે કે અધૂરપનો અહેસાસ. કોઈ દિવસ તૃપ્તિનો ઓડકાર જ ન આવે આ સંસારના સુખમાં. એમાં આ બધાય મદ મત્સર ઈર્ષ્યા બધાય દોષો છે. સંસાર જ એવો છે કે એક સરખો હાલતો જ નથી. અને એટલે ભર્તૃહરિએ એમ કીધું, ક્વચિદ વીણા વાદ્યમ ક્વચિદપી હાહેતિ રુદિતમ. કોઈ જગ્યાએ વીણા વાદ્ય થતું હોય, મધુરું સંગીત વાગતું હોય, પુત્રનો જન્મ થયો હોય, આનંદ છવાઈ ગયો હોય, તો કોઈ જગ્યાએ કોઈ મરી ગયું હોય અને એના ઘરમાં મોકાણ મંડાણી હોય છે. આ શું છે? સંસાર. ક્વચિદ વીણા વાદ્યમ, ક્યાંક ક્યાંક વીણાઓનું વાદન થાય છે તો ક્યાંક ક્યાંક રુદન દેખાય છે. એક કવિ ચાલ્યા જતા હતા, બજારમાં બરાબર આમ મધ્ય આવી ગયા, એમાં સામેથી એક જાન ચાલી આવે અને ફટાકડા ફૂટે અને ગીતો ગવાય. થોડી વાર ઉભા રહી ગયા, ત્યાં એની પાછળથી નનામી ચાલી આવે. બે ભેગા થઈ ગયા અને કવિ વચ્ચે આવી ગયા. હવે શું કરવું? એક બાજુ જાનૈયાઓ જાન છે, નાચનારાઓ આગળ નાચે છે, આનંદનો માહોલ છે. બીજી બાજુ માથે ફાળિયા મૂકેલા છે અને રોકકળ કરતા કરતા એ ખંભે રૂમાલ નાખીને બધા હેલ્યા આવે છે. એટલે કવિએ જોયું અને એવું બોલ્યા, શાયદ ઉસી કા નામ હી હૈ દુનિયા, કોઈ આ રહા હૈ તો કોઈ જા રહા હૈ. બસ શાયદ મને એવું લાગે છે કે એનું નામ દુનિયા છે. કોઈક આવી રહ્યું છે તો કોઈક જઈ રહ્યું છે. ઇધર વાહ વાહ હૈ તો ઉધર આહ આહ હૈ. શાયદ ઉસી કા નામ હી હૈ દુનિયા, કોઈ આ રહા. આ સંસારમાં આવી રહ્યો છે જી, અને આને બધું પૂરું થઈ ગયું છે એટલે એ જઈ રહ્યો છે. આ સંસાર છે. ભર્તૃહરિએ કહ્યું છે, ક્વચિદ રામા રમ્યા ક્વચિદપી જર્જરી તનુ હું. ક્યારેક સુંદર સ્ત્રીઓનો સહવાસ હોય છે. 1600 નારીઓ જેને હતી એ ભર્તૃહરિએ વૈરાગ્યનો ભેખ લીધો. સંન્યાસી સાધુ થયેલા એ એમ બોલે છે, ક્યારેક સુંદર સ્ત્રીઓનો યોગ હતો. ક્વચિદપી જર્જરી તનુ હું. પણ જયારે જરા અવસ્થા આવે છે ત્યારે વળી પાછો કંટાળો આવે છે. ઘડપણ કોણે મોકલ્યું છે? ક્વચિદ વિદ્વદ ગોષ્ઠી ક્વચિદપી સુરા મત્ત કલહ. કોઈક જગ્યાએ વિદ્વાનોની ગોષ્ઠીઓ થતી હોય છે તો કોઈક જગ્યાએ લોકો દારૂ પીને મદોન મત છકમાં પડ્યા હોય છે. આવું બધું આ સંસારમાં દેખાય છે. પછી એને છેલ્લે બહુ અદભુત લખ્યું, ન જાને સંસાર કિમ. સંસાર કોને કહેશું કે વિષમયમ વિષમય કિમ અમૃતમય. સંસાર વિષમય છે કે અમૃતમય છે? સંસાર એ ઝેર છે કે અમૃત જેવો છે એની ખબર પડતી નથી. અને બધા સંસારી જીવ આની અંદર ખેંચાતા જ જાય છે, ખેંચાતા જ જાય છે અને છેવટે એમ જ મરતા હોય છે. કોઈ મજા ન આવી હો. કેમ, તમારું શું કેવું? એમ ભાભા બેઠા બેઠા વાતો કરે. શું કરે? બહુ મજા ન આવી. એલા પણ ભલા માણા 80-85 કાઢ્યા, મજા ન આવી. આટલું બધું જીવો, આટલું બધું કર્યું તોય કાંઈ સુખ ન આવ્યું અને છેલ્લે એ કંટાળીને જતા હોય છે. આ જગત એવું છે કે એમાં તૃપ્તિનો ઓડકાર આવતો જ નથી. ગમે એટલું ભોગવું હોય, ગમે એટલું કર્યું હોય તોય અધૂરું ને અધૂરું જ લાગવાનું છે. એમાં તૃપ્તિ કોઈ દી
થઈ નથી અને થશે પણ નહીં. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે, નર ઈચ્છે છે નરેશ થાવા. નર ઈચ્છે છે નરેશ થાવા. મનુષ્યને એવું છે કે રાજા થઈ જાય ને તો હારામ હારો. હા, રાજા થઈ જાય. રાજા ઈચ્છે છે અમર લોક જાવા. રાજાને એમ છે ક્યાં જવું છે? ગુજરાતના મુખ્યમંત્રી બને પછી સંતોષ થઈ જાય તો શું થાય? પછી ક્યાં પહોંચવું છે? હા, હવે ન્યા પહોંચ્યા પછી ક્યાં પહોંચવું છે? યુનોમાં. હા, એમાં મુખ્ય થવું છે. અને એ કદાચ થઈ જાય પછી રાજા ઈચ્છે છે નરેશ થાવા. ચાલો એ નરેશ અમર લોક જાવા, અમર થઈ ગયો. અમર એટલે દેવ થઈ ગયો, ઇન્દ્રાસન મળી ગયું, દેવતા બની ગયો. પછી શાંતિ? તો કે અમર ઈચ્છે છે ઇન્દ્ર પદવી. એ દેવ થઈ જાય પછી એને એમ થઈ જાય કે દેવતા તો થઈ ગયા, બીજી બધી વાત બરાબર, પણ આ ઇન્દ્રાસન ન મળે ત્યાં સુધી અધૂરું છે ને. એમ કરતા ઇન્દ્ર થઈ ગયા. ઇન્દ્ર ઈચ્છે છે થાવા આદ્ય કવિ. આદ્ય કવિ એટલે બ્રહ્મા. પહેલા વહેલા કવિ જો કોઈ હોય તો એ બ્રહ્માજી છે. એને આદ્ય કવિ કહેવાય છે. એટલે એ ઇન્દ્ર બ્રહ્મા થવા ઈચ્છે છે. હજી આગળ જાઓ, હજી આગળ જાઓ, આવું થયા જ કરે છે. આ સંસાર એવો છે કે એનું દુઃખ હંમેશા રહ્યા જ કરવાનું છે અને એને કોઈ સુખ ભોગવી શકવાના નથી.